હાય ફ્રેન્ડ્સ, હું છું તમારો યુવતા ન્યૂ બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આપણા ન્યૂ બ્લોગમાં બન્યા રહેજો. તો અમે આવી જઈએ છીએ આજે સોજા ગામમાં અમારા વીરભણ હોજિયાની સતી માતા મંદિરે જવાનું છે. લોકેશનની વાત કરું તો સોજા ગામ, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. તો આપણા ન્યૂ બ્લોગમાં તમે બન્યા રહેજો. અને ઇન્ડિયામાંથી બરાબર કઈ જગ્યાથી ચેથી આવ્યા હતા ગુજરાતમાં નહીં પણ આખા ઇન્ડિયામાં પહેલો દીવો અમારા હોજા ગામમાં, પહેલો દીવો અમારા હોજા ગામમાં જે આયા તો પાટણથી અમારા વીરભણ દાદાના હંગાથી, પણ કોદાર સંત પ્રદેશમાં પાકિસ્તાનમાં દીવો નહીં થયો તો પાટણમાં નહીં થયો, સીધો અમારા તો જ થયું. કારણ કે ટોકન તો આપવા હતો, છોરીના અવતારમાં હતો દીકરી તરીકે, બરાબર. અને અમારા તો એ દીકરી તરીકે જ આવેલો અહીં. એટલે તમે આ બ્લોગમાં બન્યા રહેજો. લોકેશનની વાત કરીએ તો આ રસ્તા થઈને આવ્યા હતા, જે હારી 800 વર્ષ પહેલાં અમારા વીરભણ દાદા સતી માતાને લઈને આ નવો રસ્તો પલ્લેજનો મારા પાલ્લાની બાજુમાં, અને આ જૂનો રસ્તો એને એક્ઝેક્ટ બાજુનું છે રોપીનું મંદિર, બરાબર. એથી 50 મીટર તમે જમણી સાઈડ જો એટલે સતી માતા મંદિર જવાનું અમારા આ રસ્તા મેલ્લામાં છે. રસ્તો તમને મળી જશે. અને આ સાઈડથી આવો તમે માણસા કલોલ હાઈવે પરથી તો 2.50 કિમી થાય, બરાબર, 2.5 કિલોમીટર. તો તમે આ બ્લોક પર તમે બની રહેજો તો બતાવી દઉં મંદિર, રોપીના મંદિર જવાનો જગ્યા રસ્તો જો રોપીનું મંદિર એથી એક ઝટ કમ્પ્લીટ હોમમાં રાનો મેલ્લો હોય એકને અંદર મંદિર હતા, એ બને રહેજો બ્લોગમાં, હું તમને બતાવી દઉં. તો પેલા અમારા જો પાટોડાની જોગણીમાં પેલી લાલભાઈ મંદિર જૂનું સ્થાન, જૂનું મંદિર આવી એનો ઇતિહાસ બહુ મોટો. એ મારી વીરભણ હોજિયાની સતી માતા. જોઈ શકો તો પેલું નહીં કહેતા તો વાઘ આવે એટલે વાઘની ઓળખો ના આવે તો દુનિયા જગતને ખબર પડે છે કે વાઘ આવ્યો. એ આ અમારો વાઘ છે, અને દુનિયાનો છે વાઘ, અમારો નહીં. ભલે અમારા દાદા લાયા, વડવા લાયા, આ દુનિયાનો સેવા કરે, ભક્તિ કરે એનો વાઘ. હો ભાઈ, કોઈ એમ કહેતા હોય કે રાવરો આવું કહે તે વસ્તુ ખોટી એવી એમ ના રાખતા. ભક્તિ કરે એનો વાઘો, નકર મારા બાપ દાદાની માતા નહીં. એટલું યાદ રાખજો. આ વટવાળી માતા અમારો વટ નહીં, એમનો વટ છે. જય સતીમાં. તમે જોઈ શકો છો અમારા સતીમાના મંદિરના બાજુમાં જ અમારા વીરભણ દાદાજી અમારા સતીમાના લાવ્યા હતા ને, એવાનું જ મંદિર અમે બનાવ્યું અને એમની સેવા કરીએ, કે એમના વરોને જ અમે ઉજરાઈએ. એમના વરોને જ અમારું નામ છે ગુજરાતમાં નહીં, આખા ઓલ ઇન્ડિયામાં કે વર્લ્ડમાં ગણો. જય મારા વીરભણ દાદા. 28/3/2026ના શનિવારના રાત્રે રમેલનું આયોજન કરેલું છે. એમાં મહેશ ઉગીરા સિંગર છે. મુનાથી અરવિંદ બુવાજીના ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે હોજા અમને બતાવો, તો ફાઇનલી અમારી જાતર હતી તો એમને આમંત્રણ પત્રિકા આપી દીધી છે. તો 99% એ આવવાના હી. 1% નક્કી જેવું નહીં કે એમને ટાઈમ નહીં, કે 10 તારીખે એમને તો જાતર છે, બરાબર. તો અમે ફાઇનલી અમે આવી જઈએ છીએ સતીમાના મંદિરે. એ જૂનું પ્રાચીન મંદિર કહેવાય. જૂનો દીવો હોય કણી હોજા ગામમાં, આખા વર્લ્ડમાં ચોય નહીં પેલો દીવો સ્થાન એ હોજા ગામમાં. અને તમને એક વાત કરી રહ્યો છું, 28/3/2026ના રોજ શનિવારે સાંજે જાતરનું ભવ્ય રમેલનું આયોજન કરેલું છે. ત્યાં આપણે દર્શનનો લાભ લેવા માટે નમ્ર વિનંતી. અને તમે વિડીયોના માધ્યમથી કોઈ બાધા રાખશો તો એ તમારી પૂરી થઈ જશે, એવું તો આનું નામ છે. અને આ વાઘ છે, વાઘ હોય તો પેલા કે શેર હોય તો સવા શેર હોય, આ એ છે. ઝુકેગા નહીં, કિસી આગળ નહીં ઝુકેગા, એ અમારા સદી છે, બરાબર. જોઈ શકો આ જૂનું પ્રાચીન મંદિર, આ વાઘ. એટલે આઈડીનો કોઈ મોટો ઇતિહાસ કોઈ જાણવા માગતું હોય અને પૂરેપૂરો ઇતિહાસ કોઈ જાણવા માગતું હોય ને, તો આઈડીને ફોલો કરો. ઇન્સ્ટામાં તો નહીં આવીએ કે કહેવાનો બહુ લાંબો ઇતિહાસ છે કે હારી 800 વર્ષ થયું અને હું નહીં કર્યું. સંતથી પાટણ કેવી રીતે આવ્યા, પાટણથી હોજા ગામમાં કેવી રીતે આવ્યા, એ તમને ઇતિહાસ જણાય વિડીયોના માધ્યમથી. અને ઇન્સ્ટાગ્રામમાં પૂરું નહીં આવે એટલે તમે યુટ્યુબમાં અને ફેસબુકમાં તમે મને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો કે તમે જાણવા માગતા હોય તો
તો તમને હું જણાવી ટૂંક સમયમાં જાતર છે બરાબર, શનિ રવિ તો મેન નહીં આવે પણ એક 15 દિવસમાં તમને હું બતાવી દઈ કે ક્યાંથી ક્યાં આવ્યા માતાજી, પાટણથી સોજા ચીવી ત્યાં કયા કયા ગામમાં વિસામો કર્યો હતો એ તમને બતાવે, કયા રસ્તા થઈને આવ્યા હતા, બધા એમ કે કડા થઈને આવ્યા હતા બરાબર. તો જય સદીમાં. તમે આ આઈડીને કોમેન્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જય સદીમાં. અને ફોલો કરજો, શેર તો જરૂરથી કરજો, ખબર પડે કે પ્રાચીન મંદિર આ છે, જૂનો દીવો આઈડિયો. જય સદીમાં.